તો અમદાવાદમાં 15 સ્થળે ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. કમલેશ શાહ અને તેમના પાર્ટનર પર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સે જપ્ત કરેલી રકમ ક્લેમ કરવાનો આરોપ છે. તો કમલેશ શાહ, ખુશ્બુ શાહ, નીના શાહની તપાસ કરવામાં આવશે. ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર અને અન્ય બેની પણ તપાસ થશે. મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની પણ શક્યતા છે. તો અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ સર્ચ ઓપરેશન કરી રહી છે, જેમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. તો વલસાડના મોટા પોંઢામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. વાડી ફળિયામાં પુલના અધૂરા કામને લઈ રોષ વ્યક્ત કરાયો. તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પુલનું કામ અધૂરું મુકાયું છે. 2019થી શરૂ થયેલું પુલનું કામ હજુ પણ અધૂરું છે. ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી વિરોધ દર્શાવ્યો હતો. તો પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. મુશ્કેલીઓ અંગે વાંસદા ધારાસભ્યને રજૂઆત કરાઈ છે. તો વલસાડ જિલ્લાના મોટા પોંઢા ગામનો આ બનાવ છે. તો ગુજરાતમાં એચએમપીવીના કેસ 3 થઈ ગયા છે. સાબરકાંઠામાં 7 વર્ષના બાળકનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે. 2 દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું. સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ અને અરવલ્લીમાં પણ એક કેસ સામે આવ્યો છે. તો રાજ્યમાં એચએમપીવીના કેસ વધી રહ્યા છે. હવે કુલ 3 કેસ થયા છે, જેમાં સાબરકાંઠામાં 1, અમદાવાદમાં પણ 1 અને અરવલ્લીમાં પણ 1 કેસ નોંધાયો છે. જો કે જેમ કેસ વધી રહ્યા છે તેને જોતા સરકાર પણ સજ્જ છે, આરોગ્ય વિભાગ પણ સજ્જ છે. તમામ જગ્યાએ પૂરતી સુવિધાઓ કરવામાં આવી છે. તો એચએમપીવી અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. વાયરસ નવો નથી, જૂનો છે. વાયરસ ચેપી હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે. ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે. પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ. કેટલીક બાબતો, કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ. અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે, તો એને અસર ઓછી થાય. અને કોઈ પણ આખી દુનિયામાં, અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી. એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક થવાની જરૂર નથી. તો અમદાવાદમાં 8 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત થયું છે. બોડકદેવની ઝેબર્ડ સ્કૂલમાં ગાર્ગી રાણપરાનું મોત થયું. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. આંતરિક ઓર્ગનમાં તકલીફ હોવાથી તેનું મોત નીપજ્યું છે. મૃતક વિદ્યાર્થિનીના માતા પિતા મુંબઈમાં રહે છે અને તે પોતાના દાદા દાદી સાથે અહીંયા રહેતી હતી. તો જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે શાળાની અંદરના દ્રશ્યો છે, જ્યાં બાળકી ઝેબર્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને તે દરમિયાન જ તેની તબિયત લથડતા તે થોડી ચાલીને તો જાય છે, પરંતુ આગળ જાય છે અને ખુરશીમાં બેસી જાય છે અને અચાનક જ તેનું મોત થઈ જાય છે. જો કે હોસ્પિટલ લઈ ગયા બાદ તબીબે તેને મૃત જાહેર કરી, પરંતુ તેનો પોસ્ટમોર્ટમ થયું અને રિપોર્ટ સામે આવ્યો, જેમાં ડૉક્ટરનું કહેવું છે કે મલ્ટી ઓર્ગન ફેલ હતા, તેના કારણે તેનું મોત નીપજ્યું છે. પરંતુ બીજી બાજુ શાળાના શિક્ષકોનું કહેવું છે, આચાર્યનું કહેવું છે કે તેને કોઈ એવી મોટી તકલીફ નહોતી જણાઈ, માત્ર શરદી ઉધરસ જેવી તકલીફ હતી. તો ગોધરામાં શંકાસ્પદ અનાજના વધુ 2 ગોડાઉન પકડાયા છે. બામરોલીના નીલમ ટ્રેડર્સ અને અન્ય એક ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. તો ગોડાઉનમાંથી બિનહિસાબી અનાજનો જથ્થો પણ ઝડપાયો છે. ઘઉં, ચોખા, ડાંગર, બાજરી સહિતનું અનાજ પકડાયું છે. તો પુરવઠા વિભાગે 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પુરવઠા વિભાગે ગોડાઉનને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો અગાઉ ટેમ્પોમાંથી સરકારી ચોખાના 22 કટ્ટા પકડાયા હતા. ચોખાની તપાસમાં બીજા 2 શંકાસ્પદ ગોડાઉન પણ મળી આવ્યા હતા.
તો રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગેલેક્સી ચોક સ્ટેશન રોડ બાવળા ચોકના દબાણોને દૂર કરાયા છે. રેલવે સ્ટેશન ચોક નજીક ફૂટપાથ પરના દબાણો હટાવવામાં આવ્યા. નગરપાલિકાએ પોલીસને સાથે રાખી દબાણો હટાવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર જે તમામ દબાણો હતા તેને હટાવી જગ્યા ખાલી કરાઈ. અને હવે વાત સુરતની કરીએ, જ્યાં મંદિર પર ડિમોલિશન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સચિન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ડિમોલિશન કરાયું. કોમન પ્લોટમાં બનાવેલ રામ મંદિર પર ડિમોલિશન કરવામાં આવ્યું. મંદિર ગેરકાયદેસર રીતે બન્યું હોવાનો મનપાએ દાવો કર્યો છે અને મંદિર તોડી પાડવામાં આવ્યું છે. જોકે મંદિર તોડી નાખતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો. તો દાહોદમાં સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો છે. ફતેપુરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા. સુખસરના સર્કલ ઓફિસર મંથન પરમાર જે લાંચ લેતા ઝડપાયો છે. દાખલો કઢાવવા માટે તેણે 5,000 રૂપિયાની લાંચ માંગી હતી. જોકે એસીબીએ 5,000ની લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો. મહીસાગર એસીબીએ અધિકારીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારને લઈ એએમસીના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. અલગ અલગ ટીમો બનાવી એક સાથે તમામ ઝોનમાં કાર્યવાહી થઈ રહી છે. નહેરુનગર લક્ષ્મી ગાંઠિયા રથની દુકાનમાંથી જલેબી અને ઊંધિયાના સેમ્પલ લેવામાં આવ્યા. બોડી વોર્ન કેમેરા સાથે અધિકારી ચેકિંગ કર્યું હતું. અખાદ્ય પદાર્થનો જથ્થો મળશે તો નાશ કરી કાર્યવાહી કરવામાં આવશે. આપની ટીમ પહોંચી છે. સેમ્પલ કેટલાક લેવામાં આવ્યા છે, એના સેમ્પલ લેવામાં આવ્યા અને કઈ રીતે ચેકિંગ કરવામાં આવ્યું? ચેકિંગ દરમિયાન કઈ એવી અખાદ્ય વસ્તુ મળી કે કેમ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારોના અનુસંધાનમાં અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ ઝોન અને અલગ અલગ વોર્ડમાં ખાદ્ય પદાર્થના નમૂનાઓ લઈ અને ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અને સ્પોટ ઉપર જો અખાદ્ય પદાર્થ જણાઈ આવે તો તેનો સ્થળ ઉપર તરત જ નાશ કરવામાં આવે છે. અને બોડી ઓન કેમેરા સાથે અત્યારે અમારી કામગીરી શરૂ થઈ ગઈ છે. તો અમદાવાદમાં ચંદ્રખમણને પણ સીલ કરવામાં આવ્યું છે. એએમસીના ચેકિંગ દરમિયાન બેદરકારી સામે આવી. અખાદ્ય તેલમાં વાનગીઓ બનતી હોવાનું સામે આવ્યું. એએમસી આરોગ્ય વિભાગ ટીમે કાર્યવાહી કરી અને ખમણની જે દુકાન હતી ચંદ્રખમણ તેને સીલ કરી નાખ્યું. તો વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. ઊંધિયું, ચીક્કી, જલેબી, સેવના નમૂના લેવામાં આવ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ. 30થી વધુ ફૂડ સેફ્ટી ઓફિસરોએ સેમ્પલ લીધા હતા. આપણે છેલ્લા 6-7 દિવસથી આ કામગીરી ચેકિંગની ચાલુ જ છે. તેમાં ખાસ કરીને ઊંધિયું, જલેબી, ચીક્કી, ગોળ તમામ વસ્તુનું ચેકિંગ કરવામાં આવેલ છે. અત્યારે વડોદરામાં છેલ્લા 6-7 લગભગ 50થી 60 નમૂના લેવામાં આવેલ છે અને આજે પણ લગભગ 20થી 25 નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર ગોરવા છે, સયાજીગંજ છે, સમા છે, કારેલીબાગ છે અને ઓકોટા વિસ્તાર 5-6 જગ્યાએ 6 ફૂડ સેફ્ટી ઓપરેશન ટીમ દ્વારા સઘન ચેકિંગની કામગીરી ચાલુ છે. તેમજ ગવર્મેન્ટ ગુજરાત દ્વારા પણ આ ટાસ્ક આપવામાં આવ્યો છે કે ઉત્તરાયણ નિમિત્તે આ જે વસ્તુ વેચાય છે એના નમૂના લેવાની ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. તે મુજબની કાર્યવાહી તમામ શહેરમાં ચાલુ છે. તો સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા આગામી 10થી 12 જાન્યુઆરી સુધી સડસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસીય સિટેક્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ હાજર રહ્યા હતા. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ અપાવવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો જ લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. તો અમરેલીમાં ધરણાના સ્ટેજ પર દેખાયો વિખવાદ. પ્રતાપ દુધાતનું નામ લેતા જ વિરજી ઠુમ્મર બગડ્યા હતા. તમે નકરો પ્રતાપ કરો છો. વિરજી ઠુમ્મરનો વિડીયો વાયરલ થયો. પાયલ ગોટી કેસને લઈને અત્યારે કોંગ્રેસ આંદોલન કરી રહી છે. રાજકમલ ચોક પર કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા છે.
તમે નકરો પ્રતાપ ઠોકી તમે નકરો પ્રતાપ ઠોકી તો અમરેલી લેટરકાંડ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. વાદ વિવાદથી પર અમુક વિષયો રાખવા જોઈએ. કોંગ્રેસને બીજો કોઈ વિષય નથી મળતો. ગુજરાતમાં હિતમાં હોય તેવા મુદ્દા લેવા જોઈએ. અમરેલી લેટરકાંડ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે. હવે અમુક વાદ વિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ, પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી. એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી, ચાહે કોઈ પણ પાર્ટી હોય. પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે, ગુજરાતના ગૌરવમાં છે. તો બીજેપી સંગઠનમાં સ્થાન માટે ક્ષત્રિય આગેવાનો મેદાને ઉતર્યા છે. બીજેપી સંગઠનમાં સ્થાન આપવા માટે રજૂઆત કરી. ગુજરાત રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની રજૂઆત છે. 3 થી 4 ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવા માટે રજૂઆત કરાઈ. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ક્ષત્રિયની પ્રભુત્વ હોવું જોઈએ તેવી રજૂઆત કરાઈ છે. 2 જિલ્લા અને 2 શહેરમાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન નવરત્નાનું કામ ચાલી રહ્યું હોય એના માટે આપણે રજૂઆત કરવી, ક્ષત્રિય સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે. અને એના અનુસંધાનમાં અમે 2 દિવસ પહેલાં પક્ષ પ્રમુખને, મહામંત્રીશ્રીને પત્રો દ્વારા રજૂઆત કરી. અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બંગલે આ મુદ્દાની રજૂઆત કરવા માટે મુલાકાત કરી હતી. અને એની સાથે સાથે અમારા જે જૂના પ્રશ્નો હતા એની પણ વાત થઈ હતી. ગાંધીનગર ખાતે સીએમ સાથે સંકલન સમિતિની કોર કમિટીના સદસ્યો સાથે અમે સીએમ સાથે મુલાકાત કરી, જેમાં મુખ્ય મુદ્દાઓ કાકા સાહેબે વાત કરી. એ સિવાય પણ એ બાબતે ચર્ચા થઈ કે અમારી પાસે સામાજિક કાર્યકર તરીકે જે કોઈ મુદ્દા ગ્રાઉન્ડ લેવલના આવતા હોય છે આંદોલન પછી, કારણ કે આપને ખ્યાલ છે કે જે રીતે આંદોલન બને ત્યાં સુધી શિસ્તસભર ચાલ્યું છે, છતાં પણ કોઈ પાર્ટી તરફથી કે નેતાઓ તરફથી અથવા કોઈ કાર્યકરો તરફથી પણ સમાજને અવગણના થતી હોય, સમાજને અન્યાય થતો હોય, વ્યક્તિગત પરેશાની પણ કનડગત પણ ચાલતી હોય એવા અમને રિપોર્ટ મળતા હોય છે, જેની માટે ખાસ અમે આજે સીએમ સાથે રજૂઆત પણ કરીને. તો અંબાજી ખાતે 3 દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનો 53મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું. આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં 3200 જેટલા આચાર્યએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આચાર્ય સંઘ વતી અલગ અલગ મુદ્દાઓ અને પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું હતું. આ એક શિક્ષણનો મહાકુંભ છે, જ્યાં શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો જે અહીંયા મળીને 2 દિવસનો આજે જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા થાય. આપણા પ્રશ્નો તો હોય જ, પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતના થાય, નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે. ત્યારે ગુજરાત સરકારમાં, ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન, મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે. તો ધોરાજી માર્કેટયાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હજુ 50% મગફળીની ખરીદી થઈ છે, ત્યાં બારદાન ખૂટી પડતા યાર્ડમાં આવેલા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. બીજી તરફ ખેડૂત આગેવાનોએ પણ મગફળીની ખરીદીને લઈને નાફેડની વ્યવસ્થા પર સવાલ કર્યા હતા. તો આ અંગે નાફેડના અધિકારીએ નવા બારદાન આવ્યા બાદ મગફળીની ખરીદી કરવાની ખાતરી આપી. એટલે બારદાનની જેમ આવતા હોય છે એમ અમે ખરીદી ચાલુ રાખીએ છીએ. એટલે બારદાન પતી જાય ઉપરથી બારદાન આવે એટલે અમે ચાલુ કરી દઈએ છીએ. ના એટલે અત્યારે સોયાબીનની ખરીદી ચાલુ જ છે, અત્યારે ખેડૂતો આવે છે અત્યારે ચાલુ જ છે. મગફળીના બારદાન પૂરા થઈ ગયેલા છે, એ ગાડી અત્યારે આવકમાં રસ્તામાં જ છે, એ જેવા આવી જશે એટલે અમે પાછા ચાલુ કરી દેવાના. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવા માટે આશરે 1.5 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ અવારનવાર બારદાનો ખલાસ થઈ જવાને કારણે
ખેડૂતોની મગફળીની ખરીદી થઈ શકતી નથી. હાલમાં જોઈએ તો માત્ર 50% ખેડૂતોની મગફળી હજી ખરીદ કરી શકી છે સરકાર. તકલીફ એવી પડે છે કે વારંવાર બારદાન થઈ જાય છે એટલે ખેડૂતને બોલાવતા નથી, એટલે ખેડૂતને તકલીફ પડે, કારણ કે ખેડૂતે મગફળી 4 મહિના લગન તો કેટલા પકવી હોય અને 1.5 મહિનાથી આ ખરીદી ચાલુ છે ને હજી 1.5 મહિનો ખરીદી ચાલતું રહે, કારણ કે 3 મહિના ખરીદી ના થાય. સરકારને ખાલી એટલી રજૂઆત છે, તાત્કાલિક ધોરણે રજીસ્ટર થયું હોય એટલે એને ખેડૂતને ખબર જ હોય કે કેટલા ખેડૂતને મગફળી નાખવાની અને કેટલા બારદાનમાં સ્ટોક થાય રજીસ્ટર થયા પ્રમાણે. તો ખેડા તાલુકાની વાવડી ગામની સ્માર્ટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની મદદથી એક મેજિકલ સ્ટીક બનાવી છે, જેના ઉપયોગથી પ્રજ્ઞાચક્ષુ લોકો જ્યારે રસ્તાઓ પર સ્ટીક લઈને જતા હશે ત્યારે તે સ્ટીકમાં લગાવેલા મોબાઈલના કેમેરા અને એક વિશેષ એપ્લિકેશનના માધ્યમથી આગળ કઈ વસ્તુ પડી છે તેની ઓળખી મોબાઈલના સ્પીકર દ્વારા પ્રજ્ઞાચક્ષુને જાણકારી અપાશે અને જેનાથી પ્રજ્ઞાચક્ષુ લોકો સરળતાથી અને કોઈ પણ અકસ્માત વગર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. આ ઉપરાંત વિજ્ઞાન મેળાની ગ્રાન્ટ, યુવા ફાઉન્ડેશન, મુખ્ય શિક્ષક અને સરપંચની મદદથી ભવિષ્યમાં હજુ વધારે સારા ઉપકરણો આ સ્ટીકમાં લગાવાશે, જેમાં સ્ટીક અને ચશ્મામાં કેમેરો લગાવી પ્રજ્ઞાચક્ષુઓ માટેની આ મેજિકલ સ્ટીકને વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું શિક્ષકોએ જણાવ્યું હતું. બાળકોને વિચાર આવ્યો કે અંધ વ્યક્તિને જોયા પછી કે સાહેબ આપણે એમને મદદરૂપ થાય એવું કંઈક કરીએ, એટલે અમે આવી રીતે એપ્લિકેશન બેઝ ગયા અને એક એપ્લિકેશન બનાવી જે સામે આવનાર દરેક વસ્તુને ઓળખે અને નામ બોલે કે જેથી કરીને અંધ વ્યક્તિને ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ પડેલી છે. એટલે એ એપ્લિકેશન અમે ફરી સ્ટીકમાં ફિટ કરી દીધી, એટલે લાકડી જ સ્કેન કરી અને કઈ બતાવે છે. અમે એવું વિચાર્યું છે કે હજુ એક્સટર્નલ કેમેરો લગાવી અને ચશ્મામાં ફિટ કરી શકીએ અને એ જ લાકડીની અંદર પણ ફિટ કરી અને વધુ સરળતાથી ઉપયોગ થાય એવું અમે વિચારી રહ્યા છીએ. શાળા અમારી સ્માર્ટ શાળા છે આખી. 7 વર્ગોની અંદર સાથે 7 સ્માર્ટ ક્લાસ છે. 3 વર્ગો અમને સરકારશ્રી તરફથી મળ્યા છે, 4 અમે ડોનેશન દ્વારા પ્રાપ્ત કરેલા છે. ગામના લોકોનો પણ ખૂબ સહકાર મળ્યો છે અને ખાસ કરીને સરપંચશ્રી ખૂબ સતત અને પ્રયત્નશીલ રહ્યા છે અમારી શાળા માટે. શિક્ષકો પણ ખૂબ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. અમારા ધોરણ 6 થી 8ના હિરેનભાઈ શર્મા એ સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોવા છતાં વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ સારું પ્રભુત્વ ધરાવતા હોય, બાળકોને સતત મોટિવેશન કરતા રહી અને એમને માર્ગદર્શન આપી અને રાજ્ય, જિલ્લા, તાલુકા અને છેક આમ તો રાષ્ટ્ર લેવલ સુધી અમે પહોંચેલા છીએ. અને હવે વાત ગાંધીનગરની કરીએ, જ્યાં ગેરકાયદે પીજી હોસ્ટેલને સીલ કરવામાં આવશે. ગાંધીનગરના મેયર મીરા પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. 370 પીજી હોસ્ટેલ ક્લાસીસ શોધી કાઢવામાં આવ્યા છે. 16મી જાન્યુઆરી બાદ સીલિંગની કાર્યવાહી કરાશે. ગેરકાયદે હોસ્ટેલ ક્લાસીસથી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. પાણીની લાઇનમાં ફોર્સ ઓછો આવવા જેવી સમસ્યાઓ છે. ડ્રેનેજ લીકેજ જેવી સમસ્યાને પગલે આ નિર્ણય કરાયો છે. બિનઅધિકૃત પીજી હોસ્ટેલ ક્લાસીસને સીલ કરવામાં આવશે. ગાંધીનગરના મેયર મીરા પટેલે આ નિર્ણય કર્યો. વિસ્તારમાં અત્યારે પીજી હોસ્ટેલ ચાલે છે, લાઇબ્રેરી ચાલે છે, એ બધા સામે અત્યારે અમે સખત પગલાં લીધા છે અને એ લોકોને અમે નોટિસ આપી છે ખાલી કરવા માટે, અને એમાં સફળતા નહીં મળે તો અમે એમને દંડ કરીશું, એમનું ગટર લાઇન અથવા પાણી લાઇન બંધ કરીશું અને એનાથી પણ વધારે અમે એને સીલ પણ કરવાની અમારી તૈયારી છે. અને આનાથી અમને ઘણી જગ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકાને નુકસાન થઈ રહ્યું છે. એના કારણે રહેણાંક વિસ્તારને પણ તકલીફ પડે છે અને ફાયર સેફટીમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. એ માટે અમે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ પગલું લીધું છે. આગળ વાત કરીએ ભાણવડમાં, છતાં પણ પાણી 3 થી 4 દિવસે વિતરણ કરવામાં આવે છે. તો જેનું કારણ ભાણવડ પાલિકા પાસે હાલ પાણી સ્ટોરેજની પૂરતી વ્યવસ્થા નથી. હાલ 3.77 કરોડના ખર્ચે નલ સે જલ પ્રોજેક્ટની ગ્રાન્ટ મંજૂર થઈ છે. આ ગ્રાન્ટમાં 1,68,000 જેવી વધારાની માંગણી પાલિકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી છે. વધુ ગ્રાન્ટ ફાળવ્યા બાદ ભાણવડ પાલિકાના વિસ્તારમાં નિયમિત પાણી રહેશે. જો કે આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યારબાદ ભાણવડવાસીઓને વર્ષોની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. ખબર જ છે કે નગરમાં થોડી પાણીની વધારે સમસ્યાઓ છે, તો એ બાબતે અત્યારે 3,77,00,000નો એક નળ સે જલ પ્રોજેક્ટ રનિંગમાં છે, મતલબ કાર્યરત સ્ટાર્ટિંગ થવાની કન્ડિશનમાં છે. હવે એમાં થોડીક આપણે એક્સેસ કરવાની જરૂર હતી, તો એ બાબતે હું પરમ દિવસે
આપણા માનનીય મંત્રી સાહેબને મળેલો અને મેં રજૂઆત કરેલી કે સર જો આટલી થોડી વધારે ગ્રાન્ટ આપને એક્સેસ મળી જાય તો આપણે પાણીનું અનહદ જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી સોલ્યુશન લઈ આવી શકીએ. તો રાજ્યની આરોહણ અવરોહણ સ્પર્ધા ઈડરિયાગઢ ખાતે યોજાઈ હતી, જેમાં 217થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધાનું આયોજન સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 1થી 10 નંબર સુધીના ભાઈઓ તેમજ બહેનોને નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગીદાર થવાની તક મળશે. તો બીજી તરફ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાયારૂપ સુવિધા ન હોવાનો આરોપ સ્પર્ધકોએ લગાવ્યો હતો, જેમાં મેડિકલ ટીમ સહિત લીંબુ પાણીની સુવિધા ન હોવાથી સ્પર્ધકોમાં રોષ જોવા મળ્યો. અહીંયા જો રાજ્ય કક્ષામાં જીતશે બધા તો એમને નેશનલમાં ગિરનાર જવા મળશે, પરંતુ અહીંયા વૈકલ્પિક જે સુવિધાઓ છે એ થોડી ઓછી જોવા મળે છે. તો નેક્સ્ટ ટાઈમ થોડી વધારે થાય એ માટે કઈ સુવિધાઓ ઓછી જોવા મળે છે? નાસ્તા હાઉસની છે, જેમ કે લીંબુ શરબત પાણીની છે, એ બધી થોડી ઓછી સુવિધાઓ છે. તો નેક્સ્ટ ટાઈમ થોડી વધારે કરે એવી સર્વેની માંગણી. અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ 151 અને બહેનો 66 ભાગ લઈ રહેલ છે. કુલ 217 ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 1થી 10 ક્રમના જે વિનર થનાર ખેલાડીઓ છે, જેમની પહેલા ક્રમે વિનર થનાર ખેલાડી છે એને 25,000, 20,000, 15,000 એમ છેલ્લા ક્રમને 5,000 ઇનામ આપવામાં આવશે. અને આગામી નેશનલ કક્ષાની સ્પર્ધા જ્યાં જૂનાગઢમાં થનાર છે, જે 2 ફેબ્રુઆરીના રોજ આયોજન થનાર છે, તેમાં 1થી 10 ક્રમના ભાઈઓ અને 1થી 10 ક્રમની બહેનો ભાગ લેવા જશે. અને અહીંયા ખેલાડીઓની માંગ એ હતી કે અહીં પૂરતી ટ્રીટમેન્ટ નથી મળી, લીંબુ પાણીની વ્યવસ્થા ન હતી, કે ત્યાંથી દોડીને આવે ત્યાં સારી રીતે બેસવાની વ્યવસ્થા નથી, અને ગઢના પગથિયા પણ પૂરતી રીતે સાફ ન હતા, અને ત્યાં બહુ જ અભાવ હતો. અને બધા ખેલાડીઓની માંગ એ છે કે હવે ગઈ સાલ 6ઠી ઈડરિયાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય અને બહુ જ સારી રીતે તૈયારી સાથે થાય એવી અમારી ખેલાડીઓની ઈચ્છા છે. અને તો વડોદરામાં વાસણા જંકશન પર કોર્પોરેશન દ્વારા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ મંજૂર થતાની સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. CSIR રિપોર્ટ મુજબ બ્રિજ નહીં બનાવવા માટે સ્થાનિક નાગરિકોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. CSIR રિપોર્ટ મુજબ જણાવવામાં આવ્યું છે, જે તે સમયે રોડના જોડાણો નહીં હોવાથી બ્રિજની જરૂરિયાત સર્વેમાં જણાઈ હતી, પરંતુ હાલમાં અન્ય રિંગ રોડ બનાવતા બ્રિજને પ્રાથમિકતા આપવાની જરૂર નથી, જેને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો. પરિવારના પત્રો સાથે રજૂઆત કરી છે. 800 પરિવાર જે આ બ્રિજથી ઇફેક્ટ થાય છે, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ આ અમે જે અમારું આવેદન છે એ આપેલું છે. બ્રિજના લીધે તમને પાર્કિંગ નહીં મળે, વોટર લોગિંગ થશે, આવું એ જાહેરમાં સ્વીકારે છે. તો શું આ વસ્તુ એમને પહેલાં ન જોવી જોઈએ, લોકો માટે ન વિચારવું જોઈએ? બ્રિજની વિડ્થ જો તમારે આટલી જ લેવી હતી તો 11.5 અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ 12 મીટરની આશરેનો રોડ છે. હવે આ 12 મીટરમાં આટલો ટ્રાફિક થાય છે, તો ઉપર 11 મીટરમાં કેટલો ટ્રાફિક થશે? તો એ પણ એક રજૂઆતનો વિષય છે. સેકન્ડ કે અહીંયા વોકવે મળતો નથી, અને આમ આખો રોડ પણ જે અત્યારે જગ્યાએ ખાડામાં ઊભા છીએ અમે લોકો, એ આખો રોડ મળીને પણ 24 મીટરનો રોડ નથી થતો, ઘણી જગ્યાએ 21 મીટરનો પણ થાય છે. તો આ સર્વે પ્રોપર થયો નથી, અને આ બ્રિજની જે વિડ્થ આપવામાં આવી છે એ એઝ પર રિપોર્ટ નથી.